અમ નમસ્કાર અને આજના આ ઊંડાણપૂર્વક ચર્ચા સત્રમાં સ્વાગત છે. આભાર. અને આજની ચર્ચા ખરેખર ખૂબ જ રસપ્રદ રહેવાની છે. હા, બિલકુલ. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે સાંભળીને કદાચ એવું લાગે કે અરે આ તો ક્યારેય વિચાર્યું જ નહોતું. સાચી વાત છે. મોટાભાગે આપણે માનીએ છીએ કે એન્ઝાઇટી કે બેચેની એ માત્ર મગજનો ખેલ છે. એક્ઝેક્ટલી. આપણને વર્ષોથી એવું જ શીખવવામાં આવ્યું છે કે જો આપણે આપણા વિચારો પર કાબૂ મેળવી લઈએ કે સકારાત્મક વિચારીએ તો ચિંતા જાતે જ દૂર થઈ જશે. પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. હા, અને આજે આપણી પાસે ગૌરવ દ્વારા તૈયાર કરવામાં આવેલી કેટલીક અદ્ભુત નોટ્સ છે. બરાબર. આ નોટ્સ ડોક્ટર લોરવેન હેરિસ નાગલના રિસર્ચ પર આધારિત છે. અને તે એક બહુ મોટો અને આંખ ઉગાડનારો ખુલાસો કરે છે. આ સંશોધન સ્પષ્ટ કહે છે કે ચિંતા માત્ર મગજમાં પેદા થઈને ત્યાં જ પૂરી નથી થતી. તે વાસ્તવમાં આપણી નર્વસ સિસ્ટમમાં એટલે કે આપણા ચેતાતંત્રમાં સંગ્રહિત થાય છે. જુઓ, આ સમજવું શા માટે આટલું ક્રાંતિકારી છે એ બહુ અગત્યનું છે. બિલકુલ. હું સમજાવું કે આવું કેમ છે. જ્યારે પણ બેચેની થાય છે ત્યારે મોટાભાગે લોકો પોતાના જ વિચારો સાથે લડવાનો પ્રયાસ કરે છે. હા, તર્કનો ઉપયોગ કરીને જાતને એમ સમજાવવાની કોશિશ થાય છે કે બધું બરાબર છે, ચિંતા કરવાનું કોઈ કારણ નથી. પરંતુ ન્યુરોસાયન્સ આપણને કહે છે કે જ્યારે અસ્વસ્થતાની લાગણી નર્વસ સિસ્ટમમાં ઊંડે સુધી પ્રવેશી ચૂકી હોય ત્યારે મગજનો તર્કવાળો ભાગ કામ કરતો લગભગ બંધ થઈ જાય છે. જેને આપણે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ કહીએ છીએ તે. હા, બિલકુલ. એટલે શારીરિક સ્તરે જમા થયેલી સમસ્યાનો ઉકેલ માત્ર વિચારો બદલવાથી ન આવી શકે. જો ચિંતા શરીરમાં છે તો તેને બહાર કાઢવા માટે શરીર આધારિત પદ્ધતિઓની જ જરૂર પડે છે. આ એક એવું દૃષ્ટિકોણ છે જે ચિંતાને મેનેજ કરવાની આખી રીતને જડમૂળથી બદલી નાખે છે. આ જ કારણ છે કે આજના સત્રનો હેતુ ખૂબ જ સ્પષ્ટ છે. ડોક્ટર નાગલના સંશોધનના આધારે ગૌરવની નોટ્સમાંથી આપણને 9 એવી શારીરિક પદ્ધતિઓ મળે છે જેનાથી નર્વસ સિસ્ટમમાંથી ચિંતાને મુક્ત કરી શકાય છે. અને તે પણ કોઈ પણ જાતની દવા વિના સંપૂર્ણપણે કુદરતી રીતે. ઠીક છે, ચાલો અને વિગતવાર સમજીએ. આ 9 પદ્ધતિઓને અલગ અલગ ભાગમાં વહેંચી શકાય છે. બરાબર. પહેલી 2 પદ્ધતિઓ એવી છે જે શરીરમાં તાત્કાલિક રીસેટ બટન દબાવવાનું કામ કરે છે. તો કલ્પના કરીએ કે કોઈ બહુ જ ગભરામણ અનુભવી રહ્યું છે અને અચાનક તે પોતાના ચહેરા પર એકદમ ઠંડુ પાણી છાંટે છે. આ આપણે ફિલ્મોમાં પણ બહુ જોઈએ છીએ. હા, પણ સાંભળવામાં આ એક બહુ સામાન્ય દેશી નુસ્ખા જેવું લાગે છે. શું આ ખરેખર બાયોલોજિકલ લેવલ પર કામ કરે છે કે પછી આ માત્ર એક પ્લેસિબો ઇફેક્ટ છે? ના, આ કોઈ પ્લેસિબો ઇફેક્ટ નથી. આ શુદ્ધ વિજ્ઞાન છે. આની પાછળ એક ખૂબ જ જટિલ અને પ્રાચીન જૈવિક પ્રક્રિયા છે જેને મેમેલિયન ડાઇવિંગ રિફ્લેક્સ કહેવામાં આવે છે. મેમિલિયન ડાઇવિંગ રિફ્લેક્સ. આ શું હોય છે? આ એક એવો સહજ પ્રતિભાવ છે જે તમામ સસ્તન પ્રાણીઓમાં જોવા મળે છે. હા. જ્યારે ચહેરા પર, ખાસ કરીને આંખોની નીચે અને ગાલના ભાગ પર ઠંડુ પાણી પડે છે ત્યારે તે સીધું વેગસ નર્વને ઉત્તેજિત કરે છે. એટલે શરીરને એવું લાગે છે કે તે ઠંડા પાણીમાં ડૂબી રહ્યું છે. બિલકુલ સાચો. અને ત્યારે તે તરત જ મગજ અને હૃદયને ઓક્સિજન પૂરો પાડવા માટે એક આંતરિક સ્વિચ પડી દે છે. હૃદયના ધબકારા તરત જ ધીમા પડી જાય છે. અને પેરાસિમ્પેથેટિક સિસ્ટમ જે શરીરને શાંત કરવાનું કામ કરે છે તે સક્રિય થઈ જાય છે. હા, આનાથી પેનિક અટેક તરત અટકી જાય છે. એટલે આ માત્ર ફ્રેશ થવાની વાત નથી પણ અંદરના પૂરા મિકેનિઝમને બદલવાની વાત છે. 100%. અને આ પ્રક્રિયા મગજમાં ગાબાઅર્જિક રિલીઝ પણ કરે છે. ગાબાઅર્જિક રિલીઝ? આ કોઈ ન્યુરોટ્રાન્સમીટર છે ને? હા, આ એક એવું ન્યુરોટ્રાન્સમીટર છે જે મગજમાં ચાલતા વિચારોની ઝડપને ધીમી કરે છે. એટલે કે ચહેરા પર ઠંડુ પાણી છાંટવું એ ખરેખર નર્વસ સિસ્ટમની સ્વિચ ઓફ કરીને ફરી ઓન કરવા જેવું છે. એકદમ સાચું. આ ખરેખર અદ્ભુત છે. હવે આ તાત્કાલિક રાહતવાળી કેટેગરીમાં બીજી પદ્ધતિ છે શ્વાસનું વિજ્ઞાન. હા, ધીમા ઉચ્છ્વાસ અને આખા શરીરનો નિસાસો. જ્યારે અંદર ફાઇટ ઓર ફ્લાઇટ એટલે કે લડો યા ભાગોની સ્થિતિ ચાલુ હોય, હૃદય જોરથી ધબકતું હોય, ત્યારે માત્ર શ્વાસ બહાર કાઢવાની ક્રિયાથી સેકન્ડોમાં આખી સિસ્ટમ કેવી રીતે શાંત થઈ શકે? આને સમજવા માટે હૃદય અને ફેફસા વચ્ચેનો સીધો સંબંધ સમજવો પડે. જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે આપણા ફેફસા ફૂલે છે અને હૃદય માટે થોડી જગ્યા ઓછી થાય છે. એટલે લોહી ઝડપથી પંપ કરવા માટે હૃદયના ધબકારા વધે છે. બરાબર.
પરંતુ જ્યારે આપણે લાંબો અને ધીમો ઉચ્છ્વાસ કરીએ છીએ અથવા શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આનાથી બિલકુલ ઉલટું થાય છે. આને જ રેસ્પિરેટરી સાઇનસ એરિથમિયા કહેવાય છે ને? હા, વિજ્ઞાનમાં આને આરએસએ કહેવાય છે. ધીમા ઉચ્છ્વાસથી હાર્ટ રેટ વેરિએબિલિટી અથવા HRV વધે છે. અને નર્વસ સિસ્ટમને એક ચોક્કસ મેસેજ મળે છે કે હવે આસપાસ કોઈ ખતરો નથી, એટલે શાંત થવાનો સમય આવી ગયો છે. બિલકુલ. આ બાબતમાં ગૌરવની નોટ્સમાં એક બહુ જ રસપ્રદ સંદર્ભ આપેલો છે, ડોક્ટર એન્ડ્રુ હ્યુબરમેનનું સંશોધન. હા, ફિઝિયોલોજીકલ સાય અથવા તો આખા શરીરના નિસાસા પરનું રિસર્ચ. આ રોજબરોજના શ્વાસ કરતાં અલગ કેવી રીતે છે? ફિઝિયોલોજીકલ સાય એ એક બહુ જ સ્પેસિફિક પેટર્ન છે. આમાં નાક દ્વારા એક ઊંડો શ્વાસ લેવાનો હોય છે અને ફેફસા ભરાઈ જાય પછી તરત જ બીજો એક નાનો શ્વાસ અંદર ખેંચવાનો હોય છે. અને ત્યારબાદ મોં વાટે એક લાંબો નિસાસો નાખીને બધી જ હવા બહાર કાઢવાની હોય છે. સાચું. આ પાછળનું મિકેનિઝમ એ છે કે જ્યારે આપણે તણાવમાં હોઈએ ત્યારે ફેફસાની અંદર આવેલી હવાની નાની નાની કોથળીઓ, જેને એલ્વિયોલી કહેવાય છે, તે સંકોચાઈ ગઈ હોય છે. અને પેલો બીજો નાનો શ્વાસ એ સંકોચાયેલી કોથળીઓને ફરીથી એક ઝટકા સાથે ખોલી નાખે છે. હા, અને લાંબા ઉચ્છ્વાસથી શરીરમાંથી વધારાનો કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જાય છે. 60 થી 90 સેકન્ડ સુધી આ પ્રક્રિયા કરવાથી હૃદયના ધબકારા ડ્રામેટિક રીતે નીચે જાય છે. એકદમ સાચું. એટલે ક્યારે કોઈ બહુ જ તણાવવાળો ઈમેલ આવે અથવા કોઈ ખરાબ સમાચાર મળે તો મગજને એવું કહેવા કરતાં કે શાંત થઈ જા, બસ આ રીતે 2-3 વાર ઊંડો નિસાસો નાખવો એ શારીરિક રીતે વધુ કારગર છે. હા, આ શરીરનો પોતાનો એક ઇનબિલ્ટ કંટ્રોલ વોલ્વ છે. અહીં એક ખરેખર રસપ્રદ વાત સામે આવે છે અને તે છે લયબદ્ધ હલનચલન અને આંતરિક શાંતિને લગતો આપણો બીજો ભાગ. હા, જેમાં ત્રીજી પદ્ધતિ છે ગણગણાટ અથવા હમિંગ. આપણે હંમેશા જોયું છે કે ધ્યાન કરતી વખતે કે આધ્યાત્મિક વિધિઓમાં ઓમકારનો કે અન્ય મંત્રોનો ઉચ્ચાર કરવામાં આવે છે. પણ ગૌરવની નોટ્સ કહે છે કે આ માત્ર આધ્યાત્મિક બાબત નથી, આ પ્યોર ફિઝિયોલોજી છે. બરાબર. આની પાછળનું વિજ્ઞાન કોઈને પણ આશ્ચર્યમાં મૂકી દેવું છે. હમણાં આપણે જે વેગસ નર્વની વાત કરી, જે મગજથી લઈને શરીરના તમામ મુખ્ય અવયવો સુધી જાય છે, તે આપણા ગળા અને વોકલ કોર્ડ્સની એકદમ પાસેથી પસાર થાય છે. કલ્પના કરીએ કે એક ગિટારનો તાર છે. હા, જ્યારે આપણે અવાજ કાઢીએ છીએ, ગણગણીએ છીએ કે મંત્રોચ્ચાર કરીએ છીએ, ત્યારે ગળામાં જે વાઇબ્રેશન થાય છે તે પેલી વેગસ નર્વને એક આંતરિક મસાજ આપે છે. જાણે કોઈ ગિટારનો તાર ખેંચી રહ્યું છે અને એનાથી આખા શરીરમાં શાંતિના તરંગો ફેલાય છે. બિલકુલ. એટલે કે જ્યારે આપણે લાંબા ઉચ્છ્વાસ સાથે 1 થી 2 મિનિટ સુધી ગણગણાટ કરીએ છીએ ત્યારે આપણે માત્ર અવાજ નથી કરતા, પણ આપણી નર્વસ સિસ્ટમને ફિઝિકલી સ્ટિમ્યુલેટ કરીએ છીએ. હા, અને આમાં ઇવોલ્યુશનરી બાયોલોજી એટલે કે માનવ ઉત્ક્રાંતિનો પણ મોટો ફાળો છે. તે કેવી રીતે? હજારો વર્ષો પહેલા જ્યારે આદિમાનવો સમૂહમાં સાથે મળીને અવાજ કરતા કે ગાતા, ત્યારે તે સામાજિક સુરક્ષા અથવા સોશિયલ સેફટીની નિશાની હતી. હા, કારણ કે જો આસપાસ કોઈ શિકારી પ્રાણી હોય તો કોઈ અવાજ ન કરે. બરાબર. એટલે આજે પણ જ્યારે ગણગણાટ થાય છે ત્યારે મગજને એ જૂનું ઉત્ક્રાંતિનો સિગ્નલ મળે છે કે આપણે સુરક્ષિત વાતાવરણમાં છીએ. આ સામાજિક સુરક્ષા અને ઉત્ક્રાંતિની વાત પરથી સીધી આપણી ચોથી પદ્ધતિ યાદ આવે છે, લયબદ્ધ રીતે ઝૂલવું અથવા રોકિંગ મૂવમેન્ટ્સ. હા, નાના બાળકોને શાંત કરવા માટે હંમેશા તેમને ખોળામાં કે ઘોડિયામાં ઝૂલાવવામાં આવે છે. પણ મોટા થયા પછી આ પદ્ધતિ આપણા શરીર પર કેવી રીતે કામ કરે છે? કારણ કે આપણી નર્વસ સિસ્ટમ ક્યારેય આ પદ્ધતિ ભૂલતી નથી અને રિધમિક વેસ્ટિબ્યુલર સ્ટિમ્યુલેશન કહે છે. વેસ્ટિબ્યુલર સિસ્ટમ એટલે કાનની અંદર સંતુલન જાળવવા માટે જે પ્રવાહી હોય છે તેને? હા, બિલકુલ. જ્યારે અકળામણ કે એન્ઝાયટી બહુ વધારે હોય ત્યારે ખુરશી પર ધીમે ધીમે આગળ પાછળ ઝૂલવાથી કે શરીરને લયબદ્ધ રીતે હલાવવાથી મગજનું ધ્યાન બદલાય છે. મગજનું ધ્યાન બાહ્ય ભયમાંથી હટીને આ લયબદ્ધ શારીરિક સંવેદનાઓ તરફ ખેંચાય છે. સાચી વાત. એટલે જ કદાચ લોકો જ્યારે બહુ ઊંડા વિચારમાં હોય કે એન્ઝાયટીમાં હોય ત્યારે અજાણતા જ પોતાના પગ હલાવતા હોય છે અથવા ખુરશી પર ડોલતા હોય છે. હા, આ કોઈ ખરાબ આદત નથી, પણ શરીરનું પોતાની જાતને શાંત કરવાનો એક સહજ પ્રયાસ છે. 1 થી 3 મિનિટ સુધી જાણી જોઈને આવું લયબદ્ધ હલનચલન કરવાથી મગજની અરાજકતા તૂટે છે અને તે વર્તમાન ક્ષણમાં પાછું ફરે છે. એકદમ સાચું. હવે ચર્ચાને થોડી અલગ દિશામાં લઈ જઈએ, જ્યાં ધ્યાન અને દૃષ્ટિમાં બદલાવ લાવીને મગજની નકારાત્મક લૂપને તોડવાની વાત છે. હા,
અને આમાં પાંચમી પદ્ધતિ છે દૃષ્ટિને હળવી કરવી અથવા આઈ સોફ્ટનિંગ. આ સાંભળીને થોડું આશ્ચર્ય થાય કે આંખોની જોવાની રીત અને ચિંતાને શું લેવા દેવા. આ સમજવા માટે એ જાણવું પડે કે જ્યારે મગજ ખતરો અનુભવે છે ત્યારે વિઝ્યુઅલ કોર્ટેક્સમાં શું થાય છે. શું થાય છે ત્યાં? જ્યારે આદિમાનવ જંગલમાં કોઈ સિંહ જુએ ત્યારે તેની આંખો માત્ર એ સિંહ પર જ ફોકસ થઈ જાય છે અને આસપાસના ઝાડ કે પહાડ બધું ધૂંધળું થઈ જાય છે. આને ટનલ વિઝન કહેવાય છે. હા, આધુનિક સમયમાં સિંહ નથી, પણ લેપટોપ પર આવેલો કોઈ ખરાબ ઈમેલ કે બોસનો ગુસ્સો એ સિંહનું જ કામ કરે છે અને આપણી આંખો જાણે અજાણે સાંકડી થઈ જાય છે. તો પછી એ ટનલ વિઝનને ઉલટાવી કેવી રીતે શકાય? કારણ કે જો મગજને એમ લાગે કે ખતરો છે એટલે દ્રષ્ટિ સાંકડી થઈ, તો શું દ્રષ્ટિ પહોળી કરવાથી મગજને લાગશે કે બધું સુરક્ષિત છે? એક્ઝેક્ટલી. આને રિવર્સ એન્જિનિયરિંગ કહેવાય. આપણે જાણી જોઈને આપણી નજરને પહોળી કરવાની છે. આંખોના સ્નાયુઓને હળવા છોડી દેવાના છે અને પેરિફેરલ વિઝન એટલે કે આજુબાજુની વસ્તુઓને એકસાથે જોવાનો પ્રયાસ કરવાનો છે. બિલકુલ. જ્યારે આપણે દૃષ્ટિ વિસ્તારને આ રીતે હળવો અને પહોળો કરીએ છીએ ત્યારે આપણી સિસ્ટમને એક બાયોલોજિકલ સંકેત મળે છે કે આસપાસ કોઈ ભય નથી. આ શરીરની ઓરિએન્ટિંગ સિસ્ટમને સલામતીનો મેસેજ આપે છે અને તે ફ્રીઝ રિસ્પોન્સ એટલે કે ડરના કારણે થીજી જવાની પ્રક્રિયામાંથી બહાર કાઢે છે. હા, આ ખૂબ જ અસરકારક છે. આ ખરેખર પાવરફુલ છે. આપણે બહારથી અંદર તરફ કામ કરી રહ્યા છીએ. અને આવી જ એક બીજી પદ્ધતિ છે જ્યાં આપણે અંદરની અરાજકતાને બહાર કાઢીએ છીએ. હા, છઠ્ઠી પદ્ધતિ ચિત્ર દોરવું. લાગણીઓને કાગળ પર ઉતારવાના ફાયદા બધા જાણે છે, પણ ગૌરવની નોટ્સ આના ન્યુરોલોજીકલ પાસા વિશે શું કહે છે? દોરવાથી અંદરના મિકેનિઝમમાં શું ફેરફાર થાય છે? જુઓ, જ્યારે અસ્વસ્થ લાગણીઓ હોય છે ત્યારે મગજ વિચારોના વંટોળમાં અટવાયેલું હોય છે. ચિત્ર દોરવાથી મગજનો કોગ્નિટિવ લોડ એટલે કે માનસિક ભાર ઘટે છે. જ્યારે કોઈ વસ્તુ કાગળ પર દોરવામાં આવે છે ત્યારે મગજના વિઝ્યુઅલ અને મોટર નેટવર્ક કામે લાગે છે. બરાબર. આનાથી એ થાય છે કે એમિગડાલા, જે મગજનો ડર અને ખતરાનું સંચાલન કરતો હિસ્સો છે, તેની સક્રિયતા ઓછી થવા લાગે છે. એટલે કે અંદર જે અદૃશ્ય દર છે તેને જ્યારે કોઈ નામ આપીને કે કોઈ આકાર આપીને કાગળ પર ઉતારવામાં આવે ત્યારે તે મગજમાંથી મુક્ત થઈને એક બાહ્ય સ્વરૂપ લઈ લે છે. હા, આપણે આપણા જ ડરને આપણાથી અલગ કરી શકીએ છીએ. ખૂબ જ સરસ કન્સેપ્ટ છે આ. ચાલો હવે આગળ વધીએ આપણા છેલ્લા ભાગ તરફ, જે વાતાવરણ અને શારીરિક ગતિશીલતા પર આધારિત છે. હા, સાતમી પદ્ધતિ છે ઉપકરણો વિના ચાલવું, એટલે કે ડિવાઇસ ફ્રી વોકિંગ. આપણે બધા રોજ ચાલવા જઈએ છીએ, પણ હાથમાં ફોન હોય કે કાનમાં કોઈ ઓડિયો ચાલતો હોય છે. આ ઉપકરણો વિના ચાલવાથી મગજમાં શું અલગ પ્રક્રિયા થાય છે? આધુનિક ઉપકરણોએ આપણા મગજને સતત હાઈ અલર્ટ પર રાખી દીધું છે. ફોનના નોટિફિકેશન કે મેસેજ સેલિયન્સ નેટવર્કને સતત ઝટકા આપે છે. સેલિયન્સ નેટવર્ક એ મગજનું એવું ડિપાર્ટમેન્ટ છે જે નક્કી કરે છે કે કઈ માહિતી પર ધ્યાન આપવું. બિલકુલ. જ્યારે ઉપકરણો વિના ચાલવામાં આવે છે ત્યારે મગજનું આ સતત ખતરો શોધવાનું કામ બંધ થાય છે. અને આમાં પહેલા ડિફોલ્ટ મોડ નેટવર્ક અથવા DMNની પણ વાત છે ને, જે આપણને નવરા બેઠા ઓવરથિંકિંગ કરાવે છે. હા, DMN એ નેટવર્ક છે જે નકારાત્મક વિચારોને વાગોળવાનું એટલે કે રૂમિનેશન કરવાનું કામ કરે છે. ડિવાઇસ ફ્રી વોકિંગમાં જે લયબદ્ધ હલનચલન થાય છે અને આસપાસના વાતાવરણમાંથી જે સહજ સંવેદનાઓ મળે છે તે આ DMNની લૂપને તોડી નાખે છે. વધુમાં, ચાલવાની શારીરિક ક્રિયા શરીરમાં રહેલા સ્ટ્રેસ કેમિકલ્સ, જેને કેટેકોલામાઇન્સ કહેવાય છે, તેને મેટાબોલાઇઝ કરવામાં એટલે કે પચાવવામાં મદદ કરે છે. જાણે કોઈ કારનું એન્જિન વધારાના બળતણને બાળી નાખતું હોય, બરાબર એમ જ. હા, અને જો આ જ ચાલવાની ક્રિયા પ્રકૃતિની વચ્ચે થાય તો તેના ફાયદા અનેક ગણા વધી જાય છે. જે આપણી આઠમી પદ્ધતિ છે, પ્રકૃતિનો સંપર્ક. રિસર્ચમાં આપેલી પેલી મશરૂમવાળી ઇમેજમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે અઠવાડિયામાં 120 મિનિટ પ્રકૃતિમાં વિતાવી જોઈએ. આ આંકડો બહુ સ્પેસિફિક છે. જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો સમજાશે કે માનવજાતિ લાખો વર્ષોથી પ્રકૃતિની વચ્ચે રહીને જ વિકસી છે. આધુનિક જીવનશૈલી અને આ કોન્ક્રીટના જંગલોએ આપણને પ્રકૃતિના આ સહજ હિલિંગથી સાવ કાપી નાખ્યા છે. જાપાનમાં આના માટે એક બહુ સુંદર શબ્દ છે, શિનિરિન યોકુ અથવા ફોરેસ્ટ બાથિંગ. વિજ્ઞાન દર્શાવે છે કે જંગલ કે લીલાછમ વાતાવરણમાં સમય વિતાવવાથી શરીરના સ્ટ્રેસ માર્કર્સ નોંધપાત્ર રીતે ઘટી જાય છે.
એટલે કે કોઈ ખાસ કસરત ન કરીએ પણ માત્ર વૃક્ષોની આસપાસ હોઈએ તો પણ શરીર ફિઝિયોલોજીકલ લેવલ પર બદલાવ અનુભવે છે 100%. પ્રકૃતિમાં સમય વિતાવવાથી આપણું સિલિયન્સ નેટવર્ક શાંત થાય છે. સિમ્પેથેટિક સિસ્ટમ, જે તણાવ માટે જવાબદાર છે, તેની સક્રિયતા ઘટે છે. ડોક્ટર નાગલનું રિસર્ચ સૂચવે છે કે ઓછામાં ઓછી 20 મિનિટ સુધી વૃક્ષોની વચ્ચે કોઈપણ જાતની ઉતાવળ વિના ધીમી ગતિએ ચાલવું શ્રેષ્ઠ છે. આ નર્વસ સિસ્ટમ માટે એક એવા ખોરાક જેવું છે જેની તેને અત્યંત જરૂર છે. અને છેલ્લે 9મી પદ્ધતિ, જે આ બધાનું એકત્રીકરણ છે, શારીરિક જાગૃતિ અથવા બોડી સ્કેન. હા, ધ્યાન દ્વારા શરીરના અલગ અલગ હિસ્સામાં રહેલા તણાવને ઓળખીને તેને ઢીલો છોડવો. તો આ બધી બાબતોનો અર્થ શું છે? આપણે 9 અલગ અલગ રસ્તાઓ જોયા. ચહેરા પર ઠંડુ પાણી, ઊંડા નિસાસા, ઘણઘણાટ, ઝૂલવું, દૃષ્ટિ હળવી કરવી, ચિત્ર દોરવું, ડિવાઇસ વિના ચાલવું, પ્રકૃતિ સાથે સમય વિતાવવો અને શારીરિક જાગૃતિ. ગૌરવની નોટ્સનો અંતિમ અને સૌથી શક્તિશાળી સારાંશ એ છે કે આપણું મગજ જે લાગણીઓની પ્રક્રિયા નથી કરી શકતું, જે તણાવને પચાવી નથી શકતું, તેનો આખો ભાર આપણું શરીર ઉઠાવે છે. શારીરિક તણાવને મુક્ત કરવાથી જ અસ્વસ્થ લાગણીઓનો સામનો કરવાની સાચી તાકાત મળે છે. આ બાબત આપણને એક બહુ જ મોટો અને નવો પર્સ્પેક્ટિવ આપે છે. મોટાભાગની જેને આપણે ચિંતા કે એન્ઝાઇટી કહીએ છીએ, તે કોઈ ખામી કે બીમારી નથી. તે વાસ્તવમાં બાળપણમાં કે ભૂતકાળમાં આપણે અજાણતા શીખેલી બચાવની એક વ્યૂહરચના છે. હા, એ વ્યૂહરચનાએ કદાચ કોઈ મુશ્કેલ સમયે આપણું રક્ષણ કર્યું હતું, પણ હવે સમય બદલાઈ ગયો છે, પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, છતાં આપણું શરીર એ જ જૂના મોડમાં ચાલી રહ્યું છે. આ જૂની બચાવ પ્રણાલી હવે આપણી ઊંઘ, આપણી શાંતિ અને આપણા સંબંધોની કિંમત વસૂલી રહી છે. તે એક એવી અલાર્મ સિસ્ટમ બની ગઈ છે જે ખતરો ન હોવા છતાં સતત વાગી રહી છે. આ ખરેખર બહુ ઊંડી વાત છે અને આ સત્રના અંતે એક નવો અને વિચારવા લાયક પ્રશ્ન ઊભો થાય છે. ચોક્કસ. જો આપણું શરીર એવા જૂના ભય અને લાગણીઓનો સંગ્રહ કરી રહ્યું છે જેને આપણું મગજ ક્યારનું એ ભૂલી ચૂક્યું છે, તો શું એવું બની શકે કે રોજિંદા જીવનમાં અનુભવાતા શારીરિક દુખાવા, જેમ કે ખભાની જકડન, પીઠનો દુખાવો કે કારણ વગરનો થાક, એ વાસ્તવમાં કોઈ મેડિકલ સમસ્યા ન હોય, પરંતુ વર્ષો જૂની અનપ્રોસેસ્ડ લાગણીઓ હોય? શું એવું બની શકે કે આ દુખાવાઓ માત્ર એક ઊંડા નિસાસાની ગણગણાટની કે પ્રકૃતિમાં શાંતિથી ચાલવાની રાહ જોઈ રહ્યા છે? આ જ તો ખરી ફિલોસોફી છે. આપણું શરીર એક મેમરી કાર્ડ જેવું છે, જે બધું જ યાદ રાખે છે. તે સતત સંવાદ કરવાનો પ્રયાસ કરે છે. જરૂર છે માત્ર તેની ભાષા સમજવાની અને એના સંકેતો સાંભળવાની. સાચી વાત છે. જો વિચારોની ગૂંચવણ ઉકેલવી હોય તો કદાચ શરૂઆત શરીરની ગાંઠો છોડવાથી કરવી પડશે. આપણું શરીર આપણને શું કહી રહ્યું છે તે જાણવું અને તેને શાંત પાડવું એ જ સાચી સ્વસ્થતા તરફનું પહેલું પગલું છે. આ જ વિચાર સાથે આજના આ ઊંડાણપૂર્વક સત્રને અહીં જ વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે.